નમસ્કાર મિત્રો સીઈટી એક્ઝામ ધોરણ 5 અને જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ ધોરણ 8 માટેનું પરિણામ 2024નું આવી ગયેલું છે। તો એને ચેક કરવા માટે તમે scbexam.org વેબસાઇટ ઉપર જઈ અને વિદ્યાર્થીનો બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પણ ચેક કરી શકો છો। આ સિવાય આપણે જે ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ છે એ પોર્ટલ ઉપરથી પણ તમે ચેક કરી શકો છો। તો અહીંયા તમારે વિદ્યાર્થીના કોઈ બેઠક નંબર કે જન્મ તારીખ લખવાની જરૂર નથી। એના માટે સૌથી પહેલાં આપણે સ્કૂલના આઈડી પાસવર્ડથી લોગિન કરી લઈશું। અહીંયા કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે। તો કેપ્ચા લખી અને જ્યારે તમે લોગિન કરશો એના પછી લોગિન થઈ ગયા પછી અહીંયા ઓપ્શનમાં જશો તો ઓપ્શનમાં આપણને અહીંયા જોવા મળે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને ધોરણ 8 માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા બંને ઓપ્શન આપણને જોવા મળે છે। જો ધોરણ 5નું રિઝલ્ટ ડાઉનલોડ કરવું હોય તો ધોરણ 5 ઉપર આપણે ક્લિક કરીશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। તો એના પર ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે। અહીંયા સીટ નંબર છે, વિદ્યાર્થીનું પૂરું નામ, વિદ્યાર્થીની અન્ય માહિતી, એમાં જન્મ તારીખ અને અહીંયા ડાઉનલોડ રિઝલ્ટ લિંક આપેલી છે। તો રિઝલ્ટ ઉપર અહીંયા તમે ક્લિક કરશો એટલે જે તે વિદ્યાર્થીની રિઝલ્ટની માર્કશીટ અહીંયા ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે ક્લિક કરવાથી તમામ વિદ્યાર્થીઓની રિઝલ્ટની માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકો છો। આ જ રીતે સીઈટી ધોરણ 5 અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ ધોરણ 8નું પરિણામ પણ આ રીતે જ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો। તો તમામ વિદ્યાર્થીઓની આ રીતે એકસાથે તમે માર્કશીટ અહીંયા ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। થેન્ક યુ।